સ્વતંત્રતા અપાવવા માટે હતા અને ધીરે ધીરે ભારત દેશને સ્વતંત્રતા મળી. પરંતુ આ એક રાજ્ય એવું છે અને ભારત દેશ એવા મકામ પર છે બહેનો કે આપણે એક સ્વતંત્રતા હજી લેવાની જરૂર છે અને એ છે રસાયણથી મુક્ત ખેતીની સ્વતંત્રતા. ખેતીને આપણે રસાયણથી સ્વતંત્ર કરી દઈએ. કરી શકીએ? કરી શકીએ? હાથ ઊંચો કરો, કરી શકીએ હોય તો. ડિટરમાઇન્ડ છો? હવે દિલ ઉપર હાથ મૂકો પોતપોતાના. થઈ શકશે. આ સંભવ છે, કારણ કે આ કોઈ નવી વસ્તુ આપણે કરવાના નથી. કારણ કે જેમ પાયલબેન કહી રહ્યા હતા, આ 100 વર્ષ પહેલાં તો કાંઈ રસાયણ હતું જ નહીં અને હવે જે છે એ રસાયણ આધારિત આપણે થઈ ગયા છીએ, હે ના? અચ્છા, રસાયણને અત્યાર સુધી તો રસાયણ કહેતા હતા બહેનો ભાઈઓ, પરંતુ હવે તો એક વિશેષ શબ્દ વાપરવામાં આવે છે રસાયણ માટે. એનું શું નામ છે? રસાયણનું શું નામ આપે છે આજકાલ? ઝેર નામ આપે છે. ઝેર મુક્ત ખેતી. આ ઝેર મુક્ત ખેતી વિશે હું આપ સર્વેને, યુ કેન ગો હેડ વિથ ધ સ્ક્રીન. આજેનો આ જે એક વિશેષ અમારા કૃષિ સખી બહેનો અને કૃષિ સહાયક ભાઈઓ, પ્રાકૃતિક ખેતી એ આરામથી આપ સર્વે આખા ગામમાં લાગુ કરી શકો. અને હું તો 100% આની વિશે મને આત્મવિશ્વાસ છે. અને સાથે સાથે આપ સર્વે આત્મામાં જોડાયેલા છો. આત્મા એક તો એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે ગુજરાત સરકારની, પણ અહીંયા પણ આત્મા અને પરમાત્માનું લિંકેજ છે. આપ જે સ્થાન પર આવ્યા છો, હું 101% કોન્ફિડન્સમાં છું કે આપ સર્વે જ આ દેશને એક નવી દિશા આપવા માટે વડોદરા જિલ્લાને પ્રાકૃતિક ખેતીમાં ન સિર્ફ ગુજરાત રાજ્યમાં પરંતુ આખા દેશમાં પ્રત્યક્ષ કરવા માટે તમે અહીંયા 225 જેટલા ભાઈઓ બહેનો આવ્યા છો. તો તમારા માટે તાળી વગાડો, પોતપોતાના માટે તાળી વગાડો. અને યાદ રાખજો, જેમ અત્યારે ફ્રીડમ ફાઇટરને સરકાર કેટલી બધી સહાય આપે છે, એનું કેટલું માન છે. આવનારા સમયની જનરેશન આ બધી બહેનો અને ભાઈઓને આવનારા સમયમાં તમને દિલથી રિસ્પેક્ટ અને દુઆ આપશે. શું કામ? જે સૌથી અઘરું કાર્ય સરકારને લાગી રહ્યું છે કે ખેતીને ઝેર મુક્ત કરવી, એમાં આપ સર્વે પોતાનું યોગદાન આપવા જઈ રહ્યા છો. અને આજે સાક્ષીમાં પરમાત્મા ખુદ તમારી સમક્ષ છે, આ પવિત્ર બહેનો તમારી સમક્ષ છે. એટલે સફળતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ દિવસ કમજોર સંકલ્પ નહીં કરતા. આ નહીં માને, આ ફળિયાવાળા નહીં માને, આ ખેડૂત આમ નહીં માને, જીવાત આવશે તો ગમે એમ કરીને છટકી જશે નહીં. દ્રઢ સંકલ્પ એ જ આ જીવનનો મર્મ છે અને આપણે એને કરી શકીએ. ઓકે, હવે એક વસ્તુ સિમ્પલ, બધા મારી સાથે જોડાયેલા રહેજો, ભાષણ નથી. ઓકે, પ્રાકૃતિક ખેતીમાં મને કોઈ કહી શકે કે પ્રાકૃતિક ખેતીમાં યોગ શું કામ હોય? યોગ શું કામ હોય? અમે એમ કેમ કહીએ છીએ કે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે યોગનો સંમેલન કેમ કરવું? જો સિમ્પલ વાત કરું, એક બેને લાડુ, દાળ ભાત, શાક બનાવ્યા અને એનો થાળ બનાવીને મંદિરમાં ધર્યો અને પ્રાર્થના આરતી કરી. પછી એ થાળની અંદર જે વસ્તુ છે એ જમવાનું કહેવાશે કે પ્રસાદ? પ્રસાદ કહેવાશે ને. તો એવું શું પરિવર્તન આવ્યું કે જેને લીધે એ જ તત્વો પ્રસાદમાં કન્વર્ટ થઈ ગયા? તો એમાં તમારા પ્રાર્થનાના વાઇબ્રેશન્સ ગયા, તમારી આત્માની જે શક્તિ છે એ એની અંદર ગઈ અને જે દેવી દેવતા કે માતાજી કે પરમાત્માને તમે પ્રાર્થના કરી એની શક્તિ પણ એ તત્વોમાં આવી ગઈ. ઓકે, સત્યનારાયણની કથા હોય ગામમાં અને આપ સર્વે
જનરલી શું 100% કથામાં શું પ્રસાદ હોય? શીરો હોય. આ શીરો દૂધમાં બને, રાઈટ? અને આવો શીરો તમે પોતાના ગમે એટલા પ્રિય સગા હોય, બહેનોના જમાઈ હોય, વેવાય આવવાના હોય, બધું ઇન્ગ્રેડિયન્ટ વાપરો, સારામાં સારી ઇલાયચી નાખો, સારામાં સારા કિશમિશ નાખો, પણ કોઈ દિવસ આવો બને છે? એનું કારણ શું? એનું કારણ એ છે કે તમે એમાં યોગ સંમિલિત કર્યો. ઓકે, સમજાય છે ભાઈઓ? યાને પ્રકૃતિ એટલે શું? તો આપને હું એક વિશેષ વાત કરવા જઈ રહ્યો છું. પ્રકૃતિ એટલે જલ, સ્થળ, વાયુ, અગ્નિ અને આકાશ. આ 5 તત્વો છે. આ 5 તત્વો ના હોય, ઇવન એક પણ તત્વ ન હોય આમાંથી, તો પણ જીવન છે નહીં. તો આપણે બધા આ ગુજરાત રાજ્યના બહુ ભાગ્યશાળી લોકો છીએ કે આખા દેશમાં પહેલી પ્રાકૃતિક યુનિવર્સિટી ગુજરાત સરકારે ગુજરાતમાં બનાવી. અને આપણા ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી અને એમની સાથે સાથે આખું આપણું રાજકીય તંત્ર એ આજે ભારત દેશને ધીરે ધીરે ઝહેર મુક્ત કરવા ઈચ્છે છે. શું કામ? યથા રાજા તથા પ્રજા. રાજાની જેવી સોચ હોય એવી પ્રજા બને. અને આપણી પ્રજાને સ્વસ્થ તંદુરસ્ત, આપણી ધરતીને સ્વસ્થ તંદુરસ્ત રાખવા માટે આ એક જ ઉપાય છે. એનું નામ છે પ્રાકૃતિક પ્લસ યોગિક ખેતી. હવે તમને કન્વિન્સ થઈ ગયા? હજી આગળ જે લઈ જઈ રહ્યો છું એ તો થઈ ગયો લાડુ દાળ ભાત શાકનો થાળ. પણ આપણે મંદિરમાં પાણી પણ ભગવાનને મૂકતા હોઈએ છીએ સાથે સાથે. આ પાણીને પછી પાણી કહેશો? તાંબાના લોટામાં હોય એને કે ચરણામૃત કહેશો? એવું શું થયું કે પાણી ચરણામૃતમાં કન્વર્ટ થઈ ગયું? કારણ કે તમારી ભાવના ચેન્જ થઈ ગઈ. તો શું આપણે જ્યારે પ્રાકૃતિક ખેતી કરીએ ત્યારે આપણી ભાવનાને શ્રેષ્ઠ બનાવવી, પરમાત્માની યાદમાં રહીને આપણે વાવણી કરવી, આપણે ખેડ કરવી, આપણે નિંદામણ કરવું, આપણે પ્લાન્ટ પ્રોટેક્શન કરવા. બેન કેટલી સુંદર વાત કરી રહ્યા હતા. બેન કહ્યું કે આપણે વાંદરાઓને કહેવું જોઈએ યાને આપણી ભાષા તો એ ન સમજે. બેને કહ્યું કે આપણા વાઇબ્રેશન્સ, આપણા મનના સંકલ્પો એની સુધી પહોંચાડીએ. આજે હવેનો સમય આપ લોકો માટે, અત્યારની મારી પાસે જે 50 મિનિટ છે એમાં હું તમને વિશેષ યાત્રા પર લઈ જઈ રહ્યો છું. અને એ યાત્રા છે પ્રાકૃતિક યોગિક ખેતીની. યોગ એટલે એવી ભાવના, એવી સંકલ્પના, એવી વિચારો પોતાની ખેતીમાં ઊભા હો કે કરતા હો કર્મ, ઓપરેશન કરતા હો, ચાહે ખેતીનું હોય, નિંદામણનું હોય, તો વિચાર કેવા કરવા. આપણે તો આપણું મન છે ને ક્યાં ક્યાં જતું હોય. તો એ યોગિક ખેતી નહીં. પ્રાકૃતિક યોગિક ખેતીને સફળ કરવા માટે પ્રકૃતિને રીઝવવાની જરૂર છે. અને પ્રકૃતિને રીઝવવા માટે આપણી વિચારોની આદાન પ્રદાનની ઉપર લક્ષ્ય રાખવું પડશે. અને એના માટે સૌથી વધુ જો તમને મદદરૂપ થઈ શકે તો એ છે બ્રહ્માકુમારીઝનો રાજયોગ મેડિટેશન. ઓકે? અને આ રાજયોગ મેડિટેશન જો તમે ધારો તો તમારે ત્યાં પણ શીખશો, આત્મા પ્રોજેક્ટના અંતર્ગત પણ શીખી શકશો. સો કેન વી ગો હેડ? હા, હું તમને સાથે એક એક્ઝામ્પલ આપીશ. મને એ કહો કે તમારા ઘરમાં કોઈ પૂજાપાઠ હોય અને પૂજાપાઠમાં પહેલું વહેલું તમને પૂજા કરતી વખતે બ્રાહ્મણ હોય કે તમારા ગુરુ હોય કે શું કહે ખબર છે? પહેલાં વહેલા તમે જ્યાં આસન પર બેઠા હો ને એની પૂજા કરો એમ કે. એટલે એને શું કે? સ્થાન દેવતાભ્યો નમઃ.
અને પછી પાણી ચડાવે, ચોખા ચડાવે, આ બધું કરી. અને હું વિચારતો તો એન્જિનિયરિંગ કર્યું છે ને કે આ સ્થાન એટલે ધરતી માતા. ધરતીનું પૂજન પહેલા, પછી એમ કે હવે યજમાન તાંબાનો લોટો છે બેન, તો તાંબાનો લોટો લાવો. પછી શું કરે? તાંબાના લોટામાં પાણી ભરો અને આંબા અથવા આસોપાલવના પાન ચારે બાજુ મૂકો અને એની ઉપર શ્રીફળ મૂકો, રાઈટ? અને પછી ત્યારે શું કે ખબર છે? હવે તિલક કરો, જલ દેવતાભ્યો નમઃ. જલ એટલે પાણી. તો તમે ધરતીની પૂજા કરી, પાણીની પૂજા કરી, આ બધાની. પછી કે સૂર્ય દેવતાભ્યો નમઃ, આકાશ દેવતા, વાયુ દેવતાભ્યો નમઃ. આ પાંચે તત્વોનું આ શરીર બન્યું છે. અને આને જો આપણે શ્રેષ્ઠ રાખવું હોય તો પ્રાકૃતિક ખેતી એ એક જ ઈલાજ છે. બાકી કોઈ એવી વસ્તુ નથી કે આપણને બચાવી શકે. ઓકે? અને આ પાંચે તત્વોને રીઝવવા માટે આપણે દેવતા જેવા વિચારો કરવા પડશે. એટલે બ્રહ્માકુમારીઝમાં એક સરસ ચિત્ર છે. એ ચિત્રમાં પાંચે તત્વોને આપણે દેવતા શું કામ કહીએ છીએ? ધરતી દેવતા, સૂર્ય દેવતા, કારણ કે એ આપે, કોઈ દી લે નહીં. કોઈ દી સૂરજ એમ કે બેન તમે તો 100 ક્વિન્ટલ ડાંગર ઉતારી છે અને એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો સૂર્ય દેવતા મેં કરી હતી, મને એક નાળિયેર તો ચડાવો. કે કોઈ દી આપણે નાળિયેર ચડાવીએ તો કાં તો ભગવાનના મંદિરે ચડાવીએ, પણ સૂર્યને યાદ કરતા નથી. પણ તોય સૂર્ય આપ્યા કરે, એટલે એને દેવતા કહેવાય. ધરતી નાનો પાડે, એ ભાઈ પટેલ તમે તો યાર 10 એકરમાં આટલી સારી વરિયાળી કરી અને આટલા લાખ રૂપિયા કમાણા, મને કાંઈ. તો આપણે ધરતી માતા માટે કાંઈ ના કરીએ તો એ આપ્યા કરે, કાંઈ વાંધો નહીં. આપણે વાયુ દેવતા, એ પણ આપણને વાયુ આપે જેના કરી આપણે ક્રોપનો ગ્રોથ થાય. તો આ દેવત્વ છે. આ દેવત્વની સાથે દેવી ગુણોથી જો આપણે વ્યવહાર કરશું ને તો પ્રાકૃતિક ખેતીમાં યોગની જરૂર છે. ઓકે? અને યોગ એટલા પાવરફુલ સાયન્ટિફિકલી રિઝલ્ટ મળશે. તો આપણે નેક્સ્ટ જઈએ, નેક્સ્ટ સ્લાઇડમાં. આ શું છે? મેઘધનુષ. મેઘધનુષ શેમાંથી બને? વરસાદ ચાલુ હોય, એક બાજુ સૂરજ દેખાય, તો સૂરજની કિરણો પાણીને પ્રિઝમ તરીકે યુઝ કરીને સફેદ કિરણો જે હોય એને 7 કલરમાં ડિવાઈડ કરીને મેઘધનુષ બનાવે. પ્રાકૃતિક ખેતીમાં 7 ગુણોનું ખૂબ મહત્વ છે. અમારા અરુણા દીદીને પૂછશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણે આત્માની અંદર 7 ગુણ છે. તો હું મઠની વાવણી કરતો હોઉં, મગની વાવણી કરતો હોઉં, કોઈ પણ ખેતીની વાવણી હોય, તો શું હું મારા અંદરના આત્માની અંદર આ 7 ગુણોને હું એની ઉપર આપી શકું? ફક્ત યોગ એટલે વિચાર, સંકલ્પ કરવાના છે. બહુ ઇઝી છો ભાઈઓ. અને હું હમણાં તમને પ્રેક્ટિકલ અહીંયા સ્ટેજ ઉપર ડેમોન્સ્ટ્રેશન કરીને દેખાડીશ. તો સૂરજ નથી તો પ્રકૃતિ ખેતી નથી, રાઈટ? ઓકે. તો 7 ગુણ એટલે શું? આત્માની અંદર 7 ગુણ છે. એ બેનમાં છે, એ બેનમાં, એ બેનમાં, આ ભાઈમાં, આ ભાઈમાં, આ બેનમાં. કોઈ આત્મા એવો નથી. મુસલમાન ધર્મમાં એને રૂહ કહે, હિન્દુ ધર્મમાં એને આત્મા કહે, ક્રિશ્ચિયન ધર્મમાં એને સોલ કહે. આ આપણે બધા આત્માઓ છીએ. આત્માની પાસે 7 ગુણ છે. પ્રેમ, શાંતિ, શક્તિ, સુખ, જ્ઞાન, આનંદ અને પવિત્રતા. આ 7 ગુણો જો આપણે યાદ કરતા કરતા આપણી ખેતીમાં કામ કરીએ ને ભાઈઓ અને બહેનો, તો બહુ વન્ડરફુલ રિઝલ્ટ મળશે. અને મારી પાસે 8 વીઘાની ખેતી છે. મારી પાસે 22 વર્ષથી એક કેમિકલનો દાણો નથી નાખ્યો. અને મને રિસ્પોન્સ જે મળે છે પ્રકૃતિના તત્વોથી એ બહુ વિસ્મયકારક છે, હે ને? અને મારે ગાયો ભેંસોમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ મળે છે. તો નેક્સ્ટ પ્લીઝ. યાદ રાખજો, પ્રકૃતિ નથી
તો આપણે નથી. અને ગુજરાત એક એવું રાજ્ય છે, આત્માના અધિકારી શ્રી ભાઈ શ્રી ભાવિનભાઈ, આપને હું વિશેષ એપ્રિશિએટ કરીશ, પ્રશંસા કરીશ. આત્માના ડાયરેક્ટર સુધી આ અવાજ પહોંચે કે નેચરલ ફાર્મિંગ જો આખા રાષ્ટ્રમાં શરૂ કરનાર હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને ગુજરાત રાજ્યમાં પહેલી નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલ ખાતે ઓપન થઈ ગઈ છે. અને ત્યાંના વાઇસ ચાન્સલર પણ આ ભલી ભાંતિ આને સ્વીકારે છે કે યોગ પણ ભાઈઓ બહેનોએ સાથે શીખવો જ જોઈએ પ્રાકૃતિક ખેતીના. તો નેક્સ્ટ પ્લીઝ, નેક્સ્ટ બધી જ કરી દો. આ દેશને ભારત દેશ કીધો શું કામ? કારણ આ દેશ છે ને એ સૂર્ય અને વરસાદનો દેશ છે. નેક્સ્ટ આવો. અચ્છા, તમે કોઈને ખબર છે આખા વિશ્વમાં આ દેશનું નામ ભારત કેમ હશે સાહેબ? કોણે પાડ્યું ભારત દેશ? એકવાર મોદી સાહેબ સાથે પર્સનલ મિટિંગમાં હતી અને વાતચીત ચાલતી હતી, એટલે મેં પોઈન્ટ રાખ્યો, કારણ કે હું ખેડૂતોનો માણસ છું, બીજું કાંઈ નથી. એટલે મેં કીધું સાહેબ આ દેશનું નામ તો ભારત છે, કોઈ હિન્દુસ્તાન કે કોઈ ઇન્ડિયા કે આ તે, પણ ભારત પાડ્યું કોણે? તો કે દુષ્યંત રાજા હતા અને એમના દીકરાનું નામ ભરત હતું ને પછી ભારત. એકચ્યુઅલી આપણા ઋષિમુનિઓ ખૂબ પાવરફુલ હતા, વિઝનરી હતા. એણે જોયું કે ભા એટલે ભાસ્કર અને રથ એટલે પ્રદેશ. આ સૂર્યના કિરણોનો પ્રદેશ છે. 330 દિવસ સૂરજ અહીંયા દેખાય છે. બાકી યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા કોઈ પણ દેશમાં જાઓ ક્યાંય આટલો સૂરજ. હવે સૂરજનું કામ શું છે બહેનો? નાનો રોપો હોય એને મોટો કરવો, મોટો થઈ જાય પછી એને કળી લાગે, કળીમાંથી ફૂલ આવે, ફૂલમાં દાણા બેસે. આ બધું ત્યારે જ સંભવ થાય જ્યારે સૂર્યપ્રકાશ હોય તો. અને એટલે આ દેશનું નામ ભારત. અને ભારતના 90% લોકો ફક્ત ખેતીમાં ઇન્વોલ્વ હતા. શું કામ? જ્યાં મુકેશ અંબાણી ક્યાં ફેક્ટરી નાખે, અદાણી ક્યાં નાખે, જ્યાં આગળ સસ્તામાં સસ્તો પાવર મળતો હોય ત્યાં, અને એ ધંધો ત્યાં જ કરે. હવે આપણા ઋષિમુનિએ અથવા આપણા વડવાઓને ખબર હતી કે આ સૂર્ય વગર ખેતી થાય નહીં. એટલે આ દેશમાં તો 90% સૂર્ય 330 દિવસ મળે તો પાવર મફત છે. મફત પાવર હોય ખેતીનો, એ દેશમાં તો 90% ખેતીમાં જ ઇન્વોલ્વ થવું જોઈએ. એટલે આ દેશમાં ખેતી પ્રધાનતા આવી. સમજાઈ ગઈ વાત? આ વાત અમારે મોદી સાહેબ સાથે પર્સનલ ચર્ચાથી બહુ ખુશ થઈ ગયા. આપણને અત્યારે એવું લાગે કે આ ખેતી શ્રાપ જેવી છે. નહીં, ખેતી આશીર્વાદ છે. અને બહેનો, વંદે માતરમ, આપ જ આ કરી શકશો, પણ થોડું યોગ શીખવો જરૂરી છે ભાઈઓ અને બહેનો. તો નેક્સ્ટ પ્લીઝ. હું ફાસ્ટ લઈ જઈશ આપને યોગિક ખેતી ઉપર, કારણ કે પણ થોડું પ્રકૃતિના તત્વોને સમજવું ખૂબ જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણ વગર ખેતી નથી. નેક્સ્ટ પ્લીઝ. આપણે છે ને એક પ્રાકૃતિક ખેતીમાં અપનાવવું પડશે ભાઈ. અને એ છે મારું કેટલું, મને કેટલું, મને કેટલું મળે, મને નફો કેટલો મળે, ભાવ શું મળે. આ મી કરીએ, અંગ્રેજીમાં મી કે, એટલે મને શું, મારું શું, એ બધું. પણ એની બદલે વી કરવું જોઈએ. વી એટલે આપણને બધાને કેટલું મળે, આપણા ગામનું કેવી રીતે સારું થાય, આપણે બધા જે ફસલ ઉગાડનારા છે, ક્રોપ ઉગાડનારા, એ બધાને વીમાં આવવું પડે. નેક્સ્ટ પ્લીઝ. આખું કરી દો, આખી સ્લાઇડ ડાઉન કરી દો. યસ. એટલે છે ને પ્રાકૃતિક ખેતીમાં આપણે એક જ પાક ધારો લીધે ને તો તમને તો એક્સપર્ટ સમજાવશે, પણ હવે જરૂરી છે ડાયવર્સી, અલગ અલગ પાક ફેર બદલી અને પાકને સાથે પેલો નાઇટ્રોજન ફિક્સ કરે, પેલો આ કરે તો બીજું આ કરે, આ બધી ઉપર ધ્યાન દેવાની જરૂર છે. નેક્સ્ટ પ્લીઝ. ને બીજી આખી સ્લાઇડ.
હજી નેક્સ્ટ. હા, આપ સર્વે જાણો છો કે આ 7 કલરનું શું મહત્ત્વ છે જીવનમાં. 7 કલર જે છે એ આપણને સૂચવે છે આપણા આત્માના 7 ગુણો. આત્માની અંદર તમે બધા જ છો. આત્માના 7 ગુણો મેં જે અગાઉ કહ્યા ક્યાં ક્યાં છે? નેક્સ્ટ. આ 7 ગુણો બહારથી નથી લાવવાના, એગ્રોમાંથી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી, કોઈ દુકાનમાંથી, ક્યાંયથી નથી. આ તમારી પોતાની પાસે છે. આ 7 શક્તિઓ, 7 શક્તિઓ. કોઈ મનુષ્ય એવો નથી એની પાસે આ 7 શક્તિઓ નથી. ચાહે નાનું બાળક હોય, ચાહે મોટા વૃદ્ધ થઈ ગયા હોય, આત્માની અંદર 7 શક્તિ છે. કઈ કઈ છે? જ્ઞાન, શક્તિ, પવિત્રતા, શાંતિ, પ્રેમ, ખુશી અથવા આનંદ. આ 7 જે છે આ શક્તિઓને જો હું ખાલી છે ને ખેતરમાં આંટો મારું ને અને હું મારી દ્રષ્ટિથી આનંદથી મારા આંબાઓને જોઉં, મારે ત્યાં અત્યારે તલ છે, તલના પાકને જોઉં, મારે ત્યાં શાકભાજી છે એને જોઉં, પ્રેમથી જોઉં, આનંદથી જોઉં, ખુશીથી જોઉં, અંદર બીજા કોઈ નેગેટિવ નકારાત્મક વિચાર ના હોય, તો પ્રકૃતિ હોય ને એ તમને રિસ્પોન્સ આપે. રોપો તમને રિસ્પોન્સ આપે, ધરતી તમને રિસ્પોન્સ આપે, અળસિયા તમને રિસ્પોન્સ આપે, નીચેથી ઉપર નીકળે. તમે ખાલી વાતાવરણ સારું ક્રિએટ કરો ને ભાઈઓ અને બહેનો, તો તમને રિસ્પોન્સ મળવા માંડે. બેક્ટેરિયા તરફથી, અળસિયા તરફથી અને ફૂગ તરફથી પોઝિટિવ બધું તમને હેલ્પ મળે. સંભવ છે? લાગે છે કે સાહેબ હવામાં બધી વાતો કરે છે? બરાબર છે? સમજાય છે ને ભાઈઓ? આ રિસ્પોન્સ ફક્ત શું કરવાનું છે? જે રાજયોગ શીખવાડે છે ને આ બહેનો, એને પ્રાકૃતિક ખેતી કરનારાઓનો હું રિક્વેસ્ટ કરીશ આત્માના પ્રોજેક્ટને પણ કે આનું એક ઓરિએન્ટેશન અત્યારે તો છે, પણ એક ઇન્ટેન્સિવ ઓરિએન્ટેશન પણ થઈ શકે. ફક્ત 3 કલાકમાં તમે શીખી જશો કે કઈ રીતે આપણે ખેડૂતોએ આનો યુઝ કરવો. અને પાછું મફત છે, કારણ કે એ તમારી પાસે જ છે. ઓકે, સમજાય છે? વિચારોની પાવર એવી છે કે તમે ધારો એ કરી શકો. સંકલ્પ શક્તિ એ તમે ધારો એ કરી શકો. ખાલી એક સંકલ્પ ગાંધીજીએ ટ્રેનમાંથી ઉતારી દીધા પછી અથવા ફેંકી દીધા પછી કર્યો કે મારે આ જે નીતિ છે સરકારની એને પાછી ઠેરવી છે. આ એક દ્રઢ સંકલ્પથી બધું સંભવ થયું. તો પરમાત્મા કહે છે કે આપ સર્વે કૃષિ સખી અને કૃષિ સહાયક. તમારા હાથમાં જ પાનનું બીડું છે અને આપણે ખૂબ સારું કામ કરીશું. નેક્સ્ટ પ્લીઝ. હવે યોગ પ્રાકૃતિક ખેતીમાં યોગિક ખેતી કઈ રીતે સામેલ કરવી? બહુ સરળ છે. ખેડૂતને પૂછીએ ને, અરે યાર આ તો બહુ સારું બિયારણ છે, ખેડે બહુ સારી કરી છે, જમીન અત્યારે સરસ છે, વાવણી. તો કે સાહેબ કરું તો છું પણ ખબર નહીં. આજે ખબર નહીં આવે ને શબ્દ, અથવા હું નિંદામણ તો કરું છું પણ ભાવ, પરંતુ મળશે કે નહીં મળે ભાવ, પરંતુ કિંતુ ખબર નથી, વાંદરા આવી જશે, ભૂંડ આવી જશે. આજે છે ને આ નેગેટિવ સંકલ્પ છે. શું આપણે સારું ના વિચારી શકીએ પોતાના માટે કે નહીં જ આવે? આવી ગયું, ઇટ્સ ઓકે, પણ આપણે સંકલ્પ મોડો નથી કરવાનો. ઓકે ઓકે. હું તો સાહેબ કૃષિ સખી છું, હું તો કૃષિ સહાયક, પણ ખબર નહીં મારા આ ફળિયાવાળા માનશે, આ બહેનો માનશે, આ નહીં. આપણે આપણું કર્મ કરે જવાનું છે. ઓકે. તો સકારાત્મક સોચ, હંમેશા સકારાત્મક વિચાર સાથે કરવું એ યોગિક ખેતી છે. ઓકે, કંઈ બીજું મોટું વસ્તુ નથી. નેક્સ્ટ. અને સકારાત્મક વિચારને કેમ કમળ ઉપર દેખાડ્યા? કારણ કે એ બધાના સારા માટે છે. જે સારા માટે વિચાર કરે એને કમળ ઉપર દેખાડવામાં આવે. આપ સર્વેને હું અત્યારે શું જોઈ રહ્યો છું દીદી? હું આ બધાને કમલ આસીન જોઈ રહ્યો છું.
કારણ કે તમે અહીંયા આવ્યા છો પ્રાકૃતિક ખેતીને બઢાવો દેવા માટે, એને ગામ સુધી, ગામના સામાન્ય બહેનો ભાઈઓ સુધી પહોંચાડવા માટે. તો તમે ખૂબ સારા કર્મ માટે આવ્યા છો અને એટલે તમે કમળ ઉપર બેઠા છો. તમારું લક્ષ્ય શું છે? આ દેશ સારો બને, આ વિશ્વ સારું બને, અમારા ગામમાં બધાની તંદુરસ્તી સારી રહે. તો તમે કમળ પર છો. કમળ એટલે જે ક્યારે પણ વિશ્વ માટે કામ કરે, વિશ્વ કલ્યાણ માટે કામ કરે એ. અચ્છા, હવે રહી વાત પાણીની. મને એ કહો કે પ્રાકૃતિક ખેતીમાં આપણે કેટલાયને કહીએ ને, સાહેબ અહીંયા પાણી છે ને બહુ હાઈ TDSનું છે, સાહેબ અહીંયા આગળ છે ને અમારે પાણી ઓછું છે, સાહેબ અમારી ધરતી છે ને પાણીને પકડીને રાખી નથી શકતી. તો પેલો કાળી ચીકણી માટીવાળો કે અમારે પાણી આવે ને પછી જાય જ નહીં અને પાક આમ થાય. બધાને નાની મોટી શું કામ કમ્પ્લેન કરવાની? જે છે એ છે. જેવી રીતે માના ગર્ભમાંથી આપણે બધા શરીર લઈને નીકળ્યા, આપણે કોઈ દી ફરિયાદ કરી કે મને કેમ આવું આમ પિત્ત પ્રકૃતિ છે ને મને ડાયાબિટીસના ફ્યુચરમાં આ થાય? મા બાપને હોય તો તમને મળે, રાઈટ? કમ્પ્લેન નહીં કરવાની. એમાં શું નિવારણ છે જો અહીં લખ્યું છે. हाँ, आप अपनी समस्याओं का कारण और निवारण स्वयं है. તમારી દરેક મોસ્ટલી ખેડૂતોને આ તકલીફ હોય, પોતાને ખબર જ નથી કે મારું કારણનું નિવારણ શું છે. આ કામ ઉપર આપણે આની ઉપર ધ્યાન આપજો. ઓકે. તો હવે હું પાણીની વાત કરું. ચાલો, મને એ કહો કે સાળીંગપુર હનુમાન જાઓ તો ત્યાં આગળ પાણી જે છે એ પહેલાં જે આવ્યા હોય પ્રેતાત્મા જેમાં ઘૂસેલા હોય એને પાણી છાંટે, રાઈટ? કોઈને તમારે કંઈ આપવું હોય તો શું કરો? હાથમાં પાણી લઈને કહો, મોટા ભાઈ આજથી આ 5 વીઘા તમારા. એમાં શું નાખે? હાથમાં શું હોય? પાણી. પાણીનું કેમ રાખવાનું? અચ્છા, કોકને પહેલાંના જમાનામાં કહેતા કે આ બહુ જ, તો પાણી લઈને શ્રાપ આપે, હે ને? શ્રાપ આપે, તારું ધનોત પનોત જાય. પાણી લઈને આશીર્વાદ આપે. પાણી શું કામ? બોલો. પાણી એટલા માટે, જો ગંગાનું પાણી, આપણે મક્કા મદીના જઈએ તો જમજમનું પાણી, તમે યુરોપમાં જાઓ તો ક્રિશ્ચિયનના સારા જે પવિત્ર ચર્ચ છે ત્યાંનું પાણી. પાણી એટલા માટે કે પાણીમાં તાકાત છે, યાદ શક્તિ છે. હવે જો હું સામે જે દેખાડું છું એ જાપાનમાં પણ ખૂબ એક્સપેરિમેન્ટ થયા, વિશ્વમાં પણ થયા છે. શું છે કે તમે એક ગ્લાસ અહીંયા પાણીનો રાખ્યો, બાજુના રૂમમાં બીજો ગ્લાસ રાખ્યો, અહીંથી 10 બહેનોને મેં ઊભા કર્યા અને આ પાણીના ગ્લાસ પાસે શાંતિથી કીધું કે આને ગાળો આપો. તું તો સાવ ગંદુ પાણી છે, હાઈ TDSનું છે, પાણી ન હોય તો શું થઈ જાય, હે આમ નથી, એમ નેગેટિવ વિચાર કરવાના. અને એ જ 10 બહેનોને બીજા ગ્લાસ પાસે લઈ જઈને કહું કે તું તો હે જલ દેવતા, તમારા વગર તો જીવન નથી, ખેતી નથી, તમારી વગર આ સૃષ્ટિ નથી, તમે છો તો અમે છીએ, અને ખૂબ એને શક્તિ અને પ્રેમના વાઇબ્રેશન્સ આપો. આવું એ જ 10 બહેનો જઈને કર્યું અને પછી એ પાણીને બરફ જમાવવાનો. બરફ જમાવીને એના ક્રિસ્ટલને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ એક આવે. માઇક્રોસ્કોપ એટલે તમે છે ને લોહી તપાસ કરે, ગળફાની તપાસ કરે, એમાં માઇક્રોસ્કોપ હોય. પણ એ એટલા પાવરફુલ ન હોય, પણ 1,00,000 ગણું પાવરફુલ ઇમેજ બનાવીને આપે. એની આ ચિત્રો છે અને આ પાણીના ક્રિસ્ટલના ચિત્રો છે. પાણી એકમાં સારા વિચાર કર્યા હતા એ છે ને એકમાં નથી. તો આ જે 4 છે ને, આ 4 એમાં વિચારો નથી કર્યા એવા પાણીના કણોની ડિઝાઇન છે. અને આ જે બહુ સુંદર દેખાય છે ને એ પાણીના કણો છે જેમાં ખૂબ એના દિલથી વખાણ કરી, એની પ્રાર્થના કરીને એના 5 જ મિનિટમાં એના એટમ્સ આવા ચેન્જ થઈ જાય છે. અને આ પાણી જો તમારા શરીરમાં જાય, તમારા ઘઉંમાં જાય, તમારી ડાંગરમાં જાય, તમારા
કોઈ પણ શાકભાજીના પાકમાં જાય તો આ પાણી વધુ ઇફેક્ટિવ રહે એઝ કમ્પેર ટુ આ પાણી. ઓકે, સમજાય છે વાત? સમજાણી? તો શું કર્યું એમાં? કોઈ ટ્રીટમેન્ટ કરી? ખાલી સારા વિચાર કરો. હવે આપણો ખેડૂત શું કરે છે? પાણી પંપ ચાલુ કર્યો, સબમર્સિબલ કે કેનાલને છોડી પાણી આવવા માંડ્યું. વિચાર તો શું હોય? હાથમાં વિમલ કાઢી આમ હલાવી આ ખાવે છે. વિચારો ક્યાંય ચાલે છે. વિચારો રોપો પાણી વધુ આવી રહ્યું છે, કાંઈ ખબર નથી. અને મનમાંય તે કેટલા લોભના, કામના, ક્રોધના વિચારો ચાલી રહ્યા છે. ભાઈઓ, પ્રાકૃતિક ખેતીમાં બહેનો, મારી દેરાણી આવી છે ને મારી જેઠાણી આવી છે ને મારા મોટા ભાઈએ આ લઈ લીધું, નાનો ભાઈ આ છે ને ટ્રેક્ટરમાં આમ છે ને વીમાનું ભરવાનું છે ને આરટીઓ વાળો આ તકલીફ, આ બધા સંકલ્પોને સમેટવાની કેપેસિટી એટલે રાજયોગ. અને આ થઈ જાય ને જ્યારે પિયત થતી હોય ત્યારે પરમાત્મા શિવને યાદ કરીને તમારી દ્રષ્ટિ, તમારો જે પાઇપમાંથી પાણી ખળ પડતું હોય ત્યાં આગળ કિરણો નાખો. કિરણો એટલે વિચારો, કે મારા વિચારો પવિત્ર, આ પાણી જલ દેવતા થઈને મારા ગાજરમાં જઈ રહ્યું છે, મારા ટમેટામાં જઈ રહ્યા છે. તમે વિચારજો, 2 ક્યારા રાખજો, 2. એકમાં આવા વિચાર નહીં કરતા, એકમાં કરજો. અને જો યોગ કરશો એ ટમેટા જુઓ અને આ ટમેટા જુઓ. આવા કૃષિ વિશ્વવિદ્યાલય સાથે અમારા ખૂબ એક્સપેરિમેન્ટ છે. તો અમારા દાદીએ યોગનો પ્રયોગ પાણી ઉપર કર્યો હતો, દાદી જાનકી, એટલે એમનો ફોટો છે. સમજાઈ ગઈ વાત? સમજાઈ ગઈ? નેક્સ્ટ દબાવો. નેક્સ્ટ. એવું કહેવાય છે કે જેવું અન્ન તેવું મન, પણ એવું પણ કહેવાય છે જેવું મન તેવું અન્ન. તમારા શાકભાજી હું તમને કહું ને, જો નકારાત્મક વિચાર સાથે ઉગેલા મને ખવડાવી દેશો ને તો હું પણ નકારાત્મક બોલવા માંડીશ. અને જો સમજાય છે વાત? આ નિયમ છે, જેવું અન્ન તેવો ઓડકાર તેવું મન. ઓકે, પ્રાકૃતિક ખેતીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મને એ કહો કે આ દેશની સંસ્કૃતિ, અને આમાં શું લખ્યું છે? ભારતીય ખેતી સંસ્કૃતિ આધારિત પ્રાકૃતિક ખેતી. આખા ગુજરાત રાજ્યમાં આ મેસેજ જવો જોઈએ. કેમ? હવે આ સંસ્કૃતિ કેવી બહેનો તમે જાણો છો ભાઈઓ? શું અહીંયા આગળ નદીને માતા કે, ગાયને માતા કે, ધરતીને માતા કે, પેલો રોટલો બનાવે તો કૂતરા માટે, પર્વતને બાપ કે, હિમાલયને, નદીઓ આવું ક્યાં, ચંદ્રને મામા કે, સૂર્યને નારાયણ કે, આવું કોઈ સંસ્કૃતિ છે? પણ આપણે બધા ગાંડા થયા છીએ આપણા છોકરાઓને ઓસ્ટ્રેલિયા ને કેનેડા મોકલવા. અરે ભાઈ, આ દેશ જેવી સંસ્કૃતિ ક્યાં ભૂખ્યા મરીએ છીએ? 25 રૂપિયામાં સ્ટેશને જાઓ ને પેટ ભરાય એટલું ખાવાનું મળે, 4 રોટલી ને શાક. આવો દેશ વિશ્વમાં કાંઈ નથી. તાળી વગાડો. આ જે છે આ ભારતની સંસ્કૃતિ, કોઈ ભૂખ્યો ન મરે. ત્યાં જઈને બર્ગર માટે તમારે $5 આપવા પડે, ત્યાં સીધા રહે. અરે અહીંયા ખાઓ બાજરોનો રોટલો અને બહેનોના હાથનો ઘી ગોળ, કેવું તૃપ્તિ મળે. એટલે આપણે આને ફરીથી લાવવા માટેના સૈનિકો છીએ. સૈનિક સમજવાની જરૂર છે પોતાને. સામાન્ય કૃષિ સખી, કૃષિ સહાયક ઠીક છે, વી આર ધ સોલ્જર્સ. અને સોલ્જર, સૈનિક હંમેશા બગાસું ન ખાય. ઓલા બેન ખાતા હતા, હે ને? બગાસું આવું જ ન જોઈએ. નેક્સ્ટ જલ્દી. નેક્સ્ટ. હવે જુઓ, નેક્સ્ટ. યોગિક ખેતીમાં કાંઈ જ નથી કરવાનું. હું બહુ સરળતાથી તમને સમજાવું છું. પરમાત્માની યાદમાં રહેવાની કળા શીખવાનું છે. બાકી કર્મ તો કરવાનું જ છે. નેક્સ્ટ પ્લીઝ. હા, તમે વિચારો, મારે એ કહેવું છે કે તમે અહીંયા પ્રાકૃતિક ખેતીમાં શું કરો? બીજામૃત છે, હે ને? તમને ભણાવ્યું હશે ને બીજામૃત બનાવવાનું. પછી શું છે? બાયોકલ્ચર છે, જીવામૃત છે, કોમ્પોસ્ટ બનાવવાનો છે, ઘન કચરોનું
મેનેજમેન્ટ કરવાનું છે, આચ્છાદન કરવાનું છે, એને મલ્ચિંગ કહીએ એને, આ બધું શીખ્યા છો ને, આ બસ એની સાથે થોડો મનના વિચારો પરમાત્મા સાથે જોડો, જેને માનતા હોય એને, તમને ખૂબ સરસ ફાયદો મળશે. અને હંમેશા યાદ રાખજો, પ્રકૃતિ એ જ મુખ્ય સોર્સ છે આ જીવનનો. નેક્સ્ટ. હા, મને એ કહો, અહીંથી અમારા સાહેબે હમણાં ફોનમાં કોઈને મેસેજ મોકલ્યો, તમે કોઈની હારે હમણાં વાત કરી હશે, એ કઈ રીતે થાય? એવું શું થાય કે તમે શેના લીધે તમારો અવાજ ત્યાં અમદાવાદમાં તમારા દીકરા પાસે કે ભાઈ પાસે પહોંચે? એવું શું હોય? કોઈ કહી શકશે? હે, શું હોય? તરંગો. આ તરંગોમાં શક્તિ તો છે ને ભાઈઓ અને બહેનો, આ તરંગો તમે ક્રિએટ કરો છો. તમે ખરાબ વિચારો એટલે ખરાબ તરંગો થાય, આખા ગામમાં તરંગો ફેલાય ખરાબ. તમે સારું વિચારો તો સારા તરંગો ફેલાય. તમે જુઓ કેટલાય ગામમાં માણસો જાય તો યાર બહુ મજા આવે, આ ગામમાં આવીએ, કારણ કે ત્યાં પોઝિટિવ વાઇબ્રેશન્સ છે, બધા સારું વિચારનારા છે. અને આ બાજુ આવો તો શું થાય કે યાર ગામમાંથી નીકળો ભાઈ જલ્દી બહાર, રાઈટ? તો તરંગોની શક્તિ છે. આ તરંગ કોણ ક્રિએટ કરે છે? મનુષ્ય પોતે, ખેડૂત પોતે. અને તરંગ ક્રિએટ કરવા માટે આ યોગિક ખેતી, પ્રાકૃતિક ખેતી સાથે જોડવાની જરૂર છે. નેક્સ્ટ પ્લીઝ. હવે તરંગો જોડવા માટે શું કરવું પડે? હે ના, બહુ ઇઝી. 5 કર્મેન્દ્રિયો છે, ભગવદ્ ગીતાનો સાર છે. હે અર્જુન, તારે આંખ, નાક, કાન, મુખ ને હાથ, આને ઉપર લગામ દે. અને છઠ્ઠો ઘોડો છે મન. આ કોણ લગામ અપાવી શકે? અમારા બેન એમ કે, ભાઈ એમ કે, સાહેબ નહોતું વિચારવું ને તોય વિચારાઈ ગયું, મારે એને લાફો નહોતો મારવો તોય મરાઈ ગયો, મારે એને આ નહોતું કહેવું તોય કહેવાઈ ગયું, મારે આ નહોતું સાંભળવું તોય સંભળાઈ ગયું. અને આ જ ઝઘડાનું કારણ છે. દ્રૌપદીને નહોતું બોલવું તોય બોલાઈ ગયું, તો મહાભારત થઈ ગયું. અને કઈને નહોતું સાંભળવું તોય મંથરાએ વાત ઘુસાડી, તો રામાયણ થઈ ગયું, રાઈટ? તો ઘરે ઘરે આ જ તકલીફ છે. અને યોગિક ખેતીમાં, પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતે પણ અહીંથી અમારા ભાઈ સરસ, શું નામ છે ભાઈ? હે, હા, દલપતભાઈ અહીંથી દ્રઢ સંકલ્પ કરીને ગયા. ઠક્કર સાહેબ, અરે ભાવિનભાઈ મહેતા સાહેબે બહુ સરસ ડિસિઝન લીધું, મારા ગામમાં આમ કરવું જ છે. ઓલા બેને નિર્ણય લીધો. ત્યાં ગયા ને તો ચોરે બેઠા હશે કે ભાઈ આપણે તો 2-3 જણા કે ભાઈ રહેવા દે ને, આવું કાંઈ ન થાય, છાનો માનો રોટલા ખાય યાર ઘરે, આ બધું. તો ધીરે ધીરે સંકલ્પ વયા જાય. શું કામ? કાનમાં એવી વાત ગઈ, એમ કઈની કાનમાં વાત ગઈ તો રામને વનવાસ. આપણે આવું કોઈ કરવાનું નથી. આપણે આપણા કર્મેન્દ્રિયો ઉપર જીતવાનું છે ને, એ છે રાજયોગ. એને યોગિક ખેતીમાં ઇન્વોલ્વ. નેક્સ્ટ. હવે આ બધું વૈજ્ઞાનિક છે હો ભાઈઓ. કોઈ દિવસ બીજામૃત તો મારીએ બીજને તાકાત કરવા માટે, પણ કોઈ દી સારા વિચાર અને સારી દ્રષ્ટિ. દુનિયા તો એમ કે છે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તો આપણી દ્રષ્ટિ કેવી હોય? તો જુઓ, અમે લોકો જેટલું બિયારણ લાવીએ ને અમારા ખેતર માટે, એને પહેલાં પરમાત્માના રૂમ છે અમારો નાનો, ત્યાં મૂકીએ. બાજરો હોય તો બાજરો, સોયાબીન હોય સોયાબીન, અને 1 કલાક માટે શાંતિથી એ બધા બીજને કહીએ. તમને ખબર છે બીજ સાંભળે? ખબર છે કોઈને? બીજે સાંભળે, રોપોય સાંભળે, તમે જે સંકલ્પ કરો એ પકડે. એટલે એને કહીએ કે તમે તો હીરા જેવા છો. કારણ કે માણસ ભૂખ્યો હોય ને, એને કોઈ 2 કરોડના હીરા આપે તો પેટમાં નાખે, પણ એને 2 કિલો બાજરો આપે તો ફટ લઈને એનો રોટલો બનાવીને ખાઈ શકે, રાઈટ? તો હીરા કરતાં મૂલ્યવાન કોણ છે? અનાજ છે. ઓકે. તો એને પાવર આપવા માટેની વિધિ આ તમને કીધી. આવું કરજો. વિશેષમાં પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવવી હશે તો આપણા બીજને ચાર્જ કરવા
ખૂબ જરૂરી છે. નેક્સ્ટ પ્લીઝ. હવે બીજામૃતની વિધિ તો આપને પ્રાકૃતિક ખેતીમાં ટ્રેનિંગમાં આપશે, એટલે એની વિશે હું નથી વાત કરતો. એ આપ કરશો, હિંગ અને ગૌમૂત્ર અને એનો ઉપયોગ, અને એને કઈ રીતે બીજામૃત બનાવવું. પણ બીજામૃત બનાવીને જ્યારે ચાર્જ કરો બીને, ત્યારે તમારે એની ઉપર શું સંકલ્પો કરવાના છે, એ યોગિક ખેતી, પ્રાકૃતિક યોગિક. નેક્સ્ટ પ્લીઝ. જુઓ, હવે આ સાહેબ ગપ્પા મારો છો કે આવું થાય? તો જો પંતનગર કૃષિ વિશ્વવિદ્યાલય છે, સાહેબને ખબર હશે, ભારતનું સૌથી જૂનામાં જૂનું ને મોટામાં મોટું કૃષિ યુનિવર્સિટી પંતનગર ઉત્તરાખંડમાં છે. ત્યાં અમે ચણાના પાક ઉપર આ પ્રયોગ કરાવ્યા અને એનો ભારત દેશના વૈજ્ઞાનિકો સમક્ષ ગયા. તો આમાં તમે જાણો છો કે આમાં જે ડી છે, લખ્યું છે અંગ્રેજીમાં ડી, એના ચણાના મૂળિયા સૌથી લાંબા અને વિગરસ છે. અમુક દિવસો પછી અમુક આ જે બી છે એ છે, એની ઉપર ટ્રીટમેન્ટ આપેલી, મેગાટ્રોન મેગ્નેટિક ટ્રીટમેન્ટ. બી ઉપર 200 મેગાટ્રોનનું ટ્રીટમેન્ટ આપી હતી 1 કલાક માટે. સી ઉપર રાજયોગ મેડિટેશન કર્યું હતું 2 કલાક માટે, અને ડી ઉપર 4 કલાક માટે યોગ કર્યો હતો. તો જુઓ તમે એ ચણાનું કેવું પાવરફુલ રિઝલ્ટ છે. એ ઓટોમેટિક પાવરફુલ પ્લાન્ટ થાય અને ખૂબ સરસ રિઝલ્ટ આપ્યું. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ પ્રૂવન છે. નેક્સ્ટ પ્લીઝ. હવે જુઓ, આનો ગ્રાફ પણ બનાવ્યો. તો આ જે લાલ કલર છે ને, એ તમે જે કેમિકલ ખેતી કરે છે ને, એનો રિઝલ્ટ છે કોને? બિયારણના ઉગાવા ઉપર, જર્મિનેશન ઉપર. પીળું જે છે એ ટ્રીટમેન્ટ છે, પણ સાદી ટ્રીટમેન્ટ, પ્રાકૃતિક ખેતીની ટ્રીટમેન્ટ કરો એ કરો. પણ જે લીલું છે ને, એમાં યોગે કરેલું છે. એટલે કેટલો પાવર વધી જાય છે બિયારણનો, જો તમે એની ઉપર સારા વિચારો કરો છો. નેક્સ્ટ. આ જ રીતે જર્મિનેશનમાં પણ આ ગ્રીન કલર સમજાય છે ને બહેનો ભાઈઓ? ઊંઘ નથી આવતી ને કોઈને? આ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું કે યોગ કરો તો તમારી ખેતી, પ્રાકૃતિક ખેતી ખૂબ સોનામાં સુગંધ ભળે એવી ખેતી થાય. નેક્સ્ટ. આ ચણાનું રિઝલ્ટ છે. નેક્સ્ટ. આ પણ નેક્સ્ટ. આ જીવામૃતને તો તમને પ્રાકૃતિક ખેતીમાં શીખો. લગભગ બધા ભાઈઓ બહેનો જાણતા હશો જીવામૃત કેમ બનાવવું. તો જે ન હોય એ કરી શકે. બહુ સારી વસ્તુ છે પ્રાકૃતિક ખેતી. નેક્સ્ટ. અમે છે ને અલગ અલગ યુનિવર્સિટીમાં પ્રયોગ કર્યા. બહેનો, તમે જો તમારા, આજકાલ તો બધા ઉકરડા કહે ને, જેમાં વાસીદું કરીને નાખો. અરે ઉકરડો નથી, આ ખજાનો છે. આપણી પહેલામાં પહેલી ભૂલ છે, આને ઉકરડો કહીએ છીએ. ઉકરડાની અંદર સૂક્ષ્મ જીવાણુ છે, ગાયના ગોબરમાંથી આવેલા, ભેંસના ગોબરમાંથી આવેલા. અને આ સૂક્ષ્મ જીવાણુ તમે જો બજારમાં લેવા જાઓ ને, તો 20-20 હજાર રૂપિયામાં ન મળે. એ તમારા ઉકરડાની અંદર છે, એને તમારે ધરતીમાં આપવાના છે. અને અમે જોયું એમાં યોગ કરવાથી અળસિયા, બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો જે આપણા પાકને ખૂબ સારો બનાવે છે, એનો ખૂબ વધારો થયો. આ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દાંતીવાડા, ગુજરાત સરકારની આ રિઝલ્ટ છે. નેક્સ્ટ. કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે તમે જુઓ, આ સપ્તધાન્ય અર્ક છે, એ ભલે રોગ જીવાત આવે એને કંટ્રોલ માટે છે, એ સાહેબો શીખવાડશે. નેક્સ્ટ. હવે હું તમને બહુ વન્ડરફુલ વસ્તુ, આ પણ નેક્સ્ટ જાઓ. આ બધા બેક્ટેરિયાને આનું લાલન પાલન કરવાનું છે યોગથી અને પ્રાકૃતિક ખેતીથી. નેક્સ્ટ પ્લીઝ. 2 અમે પ્રયોગ કર્યા છે, એમાંથી એકનું રિઝલ્ટ કહું છું. એક ખેડૂતે પોતાના 2 વીઘામાંથી 1 વીઘામાં નામધારી બીના ટમેટા વાવ્યા અને બીજા વીઘામાં અલગથી વાવ્યા. અને એમાં યોગિક પ્લસ પ્રાકૃતિક ટ્રાય કરી તો ટમેટાના જે રિઝલ્ટ છે, આ મોટા જે 2 દેખાય છે, કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ લેવલ એ બહુ વધુ છે. મતલબ જો તમે ખેતી તો કરો જ છો, એમાં સારા વિચાર કરવામાં શું વાંધો? વિચાર કરવાનું શીખવાનું એ યોગ છે.
નેક્સ્ટ પ્લીઝ. ચાલો હવે નેક્સ્ટ. હા ઓકે. જુઓ, કરવાનું કાંઈ નથી. ખેતરમાં ગયા તો તમારી ધરતી એટલે તમારું ખેતર છે. આ ખેતરને પ્રેમથી જોવાનું છે અને ધરતીને રિક્વેસ્ટ કરવાની છે. નેક્સ્ટ કરો. નેક્સ્ટ. આ 5 તત્વ છે: પૃથ્વી, આકાશ, જલ, પાણી, હવા અને સૂર્ય. આ 5ને તમારે શું કરવાનું? નેક્સ્ટ. હવે હું પરમાત્માનો બાળક હોઉં તો 5 તત્વ મારું માને નહીં. કલેક્ટરનો છોકરો જે વડોદરાનો રાજા કહેવાય આ લોકશાહીમાં, એનો દીકરો, બધાને ખબર હોય કે આનો દીકરો છે, અને એ કે ભાઈ યાર આમ છે આમ છે, કોઈ નહીં માનશે ને. તો આ બ્રહ્માંડનો માલિક પરમપિતા પરમાત્મા શિવ છે. આ પરમાત્માને આ બાળકો સમજી પોતાને એ યોગ છે. પોતાને એના બાળક સમજીને તમે 5 તત્વોને અને વાંદરા, ભૂંડ, જે પણ તત્વો છે બધાને ઓર્ડર આપો ને, માનશે, તમારી મર્યાદા રાખશે. પણ એના માટે દિલ ચોખ્ખું કરવાની જરૂર છે. તો અહીંયા શું કીધું? તમે ધરતીને ના કહી શકો કે સૂક્ષ્મ જીવ, બેક્ટેરિયા, આ બધાને હે માં તું વધારજે અને આ ધરતી તમે જીવિત રહો અને મારા દરેક રોપાઓને તમે સારામાં સારા બેક્ટેરિયા આપો. કયો ખાલી મનથી, હે ને? જો બોલશો ને તો કોઈક પાડોશી કહે છે આ ગાંડો થઈ ગયો લાગે છે. બહુ બોલવાનું નહીં, હે ને? સંકલ્પથી વિચાર કરવાનો. ઓકે. નેક્સ્ટ. બીજું, પછી તમને ખબર છે તમારા રોગને વાયરસ લાગે, તમારા રોગને રોગ લાગે, પ્લાન્ટ્સને રોગ લાગે, એનું કારણ કોણ છે ખબર છે કોઈને? આકાશ છે. એટલે આપણે કહીએ આકાશી ખેતી, આકાશી રોગ, આ વાયરસથી લાગે. એટલે તો વાયરસને રોકવા માટે તમે આકાશને પ્રાર્થના કરો 5 મિનિટ કે મારા ખેતરની ઉપર જે આકાશનું એ છે એ કોઈ વાયરસને ન આવવા દેતા. હે આકાશ દેવતા, તમને રિઝલ્ટ મળશે. નેક્સ્ટ. આ આકાશનો સિમ્બોલ છે, હે ને? એ તમારા પાકને રોકશે. વરસાદ આવતો હોય, હવે બહુ પાણી વરસી જાય તો એ પાક ફૂગાઈ જાય, સુકારો લાગે ફૂગનો. એવી વખતે તમે જો જલ દેવતાને રિક્વેસ્ટ કરશો કે પાણી આવે છે પણ હે જલ દેવતા મારા પાક. અમારા એક બેન છે, ડાંગર ડૂબી ગઈ હતી ગોવામાં, ટોટલ ડૂબી ગઈ ને કેટલા દિવસો સુધી ડૂબેલી રહી. પણ એણે ત્યાં જઈને યોગ કર્યો ધરતી માતાને અને જલ દેવતાને, મસ્ત પરફેક્ટ રહી એની ડાંગર અને ઓકે થઈ. તો આપ સર્વે આ શીખવાનું છે અને કરાવવાનું છે. નેક્સ્ટ. તો પાણી તમે એમ નહીં માનતા આ બધું સાંભળે નહીં, આ વાદળા ન સાંભળે, આ બધું નથી, આ બધું જ સાંભળે. દરેક વસ્તુ તમારા વાઇબ્રેશન્સ પકડે, તરંગો. અને આ હવા. નેક્સ્ટ. એ હવાને પણ તમે કહી શકો ને સૂરજ દેવતાને પણ કહી શકો. તમારા પ્રકાશ સંશ્લેષણ અને પાક પણ બહુ સારો બનશે. ટ્રાય કરજો. 1 વીઘામાં આવું નહીં કરતા, 1 વીઘામાં આવું કરજો. સેમ બિયારણ સેમ. ઓકે બધું. નેક્સ્ટ. લાસ્ટ. તો યોગિક ખેતી એટલે ત્યાં બેસીને પલોઠી વાળીને બેસવાનું નથી. તમે ખેતી ઓપરેશન કરતાં કરતાં, પ્રાકૃતિક ખેતી કરતાં કરતાં અને શેપ આપી શકો અને બહુ સારો પાક મળશે. હું તમને ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટના વિશેષ કૃષિ સખી અને કૃષિ સહાયક માટે એક વાત કરવા જઈ રહ્યો છું અને એ છે, નાવ નેક્સ્ટ વિલ બી એન્થેમ. એ છે ભાઈઓ બહેનો, અહીંયા એક વિડીયો ચાલશે 3 જ મિનિટનો. તમે બધા પોતાને કમજોર ના સમજતા કે હું એકલી કૃષિ સખી આખા 3 ગામને કેમ કરી શકીશ. કૃષિ સહાયક છું કેટલું. આજે તો ચારે બાજુ આ વિડીયો જોવો અને પછી મને કહેજો કે તમે શું ના કરી શકો પ્રાકૃતિક ખેતી માટે. તો એન્થેમ છે. એમાં એક ગામ છે, સિટી છે આ વડોદરા જેવું, એમાં એક ઝાડ પડી ગયું છે
ને ચારે બાજુ વરસાદ છે, ટ્રાફિક અટકી ગયો છે, છોકરાને નિશાળે જવું છે બધાને, પણ કોઈ એની મદદે આવતા નથી. ન મ્યુનિસિપાલિટી આવે છે, ન પંચાયત આવે છે, ન સરકારી સિસ્ટમ. ત્યારે શું થાય છે એ જોવાનું છે, અને એ તમે તમારી જાતને ત્યાં મૂકવાના છે કે તમે શું કરી શકો. ઓકે, વોલ્યુમ કરના ભાઈ, અવાજ. કેવો ઝઘડો ચાલે? सर आपके लिए उस पार कार का इंतजाम किया है. મોટા મોટા અધિકારીઓ માટે અલગ ગાડીઓ આવી ગઈ. છોકરાને નિશાળ જવું છે, પણ હવે જવું કેમ? બસો અટકી ગઈ. चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, આરટીઓ કાંઈ નથી કરી શકતું. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले. लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाल करे. ओ लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाल करे. उफक पे पाँव रखो और चलो अकड़ के चलो, उफक पे पाँव रखो और चलो पकड़ के चलो, फलक पकड़ के उठो और हवा पकड़ के चलो, फलक पकड़ के उठो और हवा पकड़ के चलो. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, हिंदुस्तान चले. चलो. કેવી સમસ્યા હતી. પોલિટિકલ લીડર પણ એને બીજી ગાડી આવી ગઈ, ઝાડ ત્યાં ત્યાં રહેવા દીધું, આમ વટીને આમ જતા રહ્યા. કેવી તકલીફ. આપણે તો ખાલી પ્રાકૃતિક ખેતીને મૂટ કરવાની છે. આપણે એ બાળક કેટલો નાની ઉંમરનો હતો, પણ એની એક હિંમતનું ડગલું બધા જોડાણા અને આખું પરિવર્તન થઈ ગયું. શું આપણે એ ના કરી શકીએ? કરી શકીએ, કરી શકીએ. કોન્ફિડન્સ છે? હાથ ઊંચો કરો. વેરી ગુડ, વન્ડરફુલ. આ દ્રઢ સંકલ્પ, આ દેશ અને આ વિશ્વ આપનું ઋણી રહેશે. આ આત્મા પ્રોજેક્ટ, પ્રાકૃતિક ખેતી આ દેશને નવી દિશા આપવા માટે આપ સર્વે નિમિત્ત બનશો. આંખ બંધ થશે ત્યારે પરમાત્મા તમને વિશેષ લેવા આવશે કે તું ખુશી ખુશી આવ. તમને સંતોષ હશે. તમે જીવનમાં કોઈ નવી ગામને દિશા આપી, ખેડૂતોને દિશા આપી, આ દેશને દિશા આપી. ક્યારેય પોતાની અસ્તિત્વને, પોતાની હસ્તીને સાવ નાની ના સમજતા એક સ્ત્રી તરીકે તમે તમારા ઘરનું મેનેજમેન્ટ કરો છો, પણ તમે કૃષિ સખી તરીકે ઘણું કરી શકો. મોળો કમજોર વિચાર ના કરતા આ બધું આભારી છે. યોગિક પ્રાકૃતિક ખેતી, હું નાબાર્ડના આટલા ખૂબ ટોપ લેવલના અધિકારી તરીકે મુંબઈમાં પણ 1 કલાક હું આખું મારું ફેમિલી બ્રહ્માકુમારીઝમાં જવા માંડ્યું 1995થી. ત્યારથી રાજયોગની શિક્ષા અમે પ્રાપ્ત કરી. અમારા ઘરમાં સતયુગ જેવું વાતાવરણ છે. ખૂબ સારું લોકોને માટે કામ કરીએ છીએ અને એટલું બધું નિસ્વાર્થ ભાવે કરીએ છીએ કે અમને દુઆઓ એટલી મળે છે કે ખુશી જ ખુશી છે. એટલે આપ સર્વે પણ એ મુહિમમાં જોડાઓ. પરમાત્માને ઓળખો, આત્માને ઓળખો અને રાજયોગ સેશન દ્વારા પ્રાકૃતિક ખેતી સાથે યોગને સંમિલિત કરી, પરમાત્માની યાદને સંમિલિત કરી એને એપ્લાય કરો. આ સમય છે અર્જુન બનવાનો. અર્જુન એટલે એપ્લાય કરે. ઓકે, કરશો ને? કાલે પણ થોડી વાત કરીશ આ જ બાબત. આજે ભાવિનભાઈ સર છે, એઓને પણ કહેવાનું છે 1-2 મિનિટનું કાર્ટૂન. યોગિક ખેતી કરે, પ્રાકૃતિક ખેતી કરે અને એક સામાન્ય ખેતી કરે, એનું 2 મિનિટનું કાર્ટૂન છે, મૂકી દો. પછી હું મારી વાણીને વિરામ આપું છું.
एक लखनवा दूजा मखनवा, दोनों थे किसान, खेत थे दोनों के समान, लेकिन मखनवा था परेशान। लखनवा की थी उपज ज्यादा, उसकी उपज थी थोड़ी कम। यही सोचकर उसने ठाना, करूंगा कमाल हरदम। हल जोत की भूमि तैयार, हल जोत की भूमि तैयार, डाला हाइब्रिड बीज, खाद यूरिया कीटनाशक, डाली सभी आधुनिक चीज। पैसा पानी सा बहाया, फिर भी उसने कम ही पाया। देख लखन के निराले खेत, सोचा क्या है इसका भेद। शायद भूमि का है अंतर, या है कोई जादू मंतर। मन उसका न आया बाज, लखन से ही पूछा इसका राज। अरे ओ लखनवा भाई, किए है मैंने लाख जतन, फिर भी तेरे जैसी फसल नहीं आई। अब तुम ही मुझे बताओ क्या है इसका राज। अरे भाई, ये सब तो शाश्वत योगी खेती का कमाल है ना। ये कौन सा फार्मिंग है भाई, इसका नाम तो हम पहली बार सुने हैं। अरे भाई मखनमा, ये तो बड़ी आसान खेती है। पहले हम भगवान की याद से बीज को शक्तिशाली बनावत हैं, फिर उन बीज को ईश्वर की याद में धरती में बोवत हैं। फिर गोबर का जीवामृत और जैविक खाद डालत हैं भाई। फिर अरे फसल को कीट से बचावे के लिए नीम और गौमूत्र का छिड़काव भी करते हैं भाई। पर सबसे इम्पोर्टेंट भाई बात यह है कि भगवान की याद में बैठ के फसल को खूब शुभकामनाएं देते हैं। पौधे भी तो प्यार मांगते हैं ना भाई कि जहरीली खाद। पागल हो गए हो का? हाउ इज दिस पॉसिबल? अरे भाई, नथिंग इज इम्पॉसिबल। मैं अकेला नहीं हूँ, 1000 किसान भाई लोग जो है यही विधि से खेती कर सफल प्रयोग कर रहे हैं। जरा यह फल तो चख के देख। अरे वाह, ऐसा टेस्टी फ्रूटवा तो हम अपनी सारी जिंदगी में नहीं खाया हूँ भाई। अब तो हम भी शाश्वत योगी खेती को ही अपनाऊंगा। खर्चा कम, मेहनत भी कम और शुद्ध मन से उपजे शुद्ध अन्न। हम भी मेडिटेशन करूंगा, हम भी अब ऐसा ही खेती करूंगा। नए युग के लिए नई खेती, ये है शाश्वत योगिक खेती। अब लखनवा और मखनवा दोनों हुए खुशहाल, जीवन तो सुखमयी हुआ, खेत हुए बहाल। કેવું લાગ્યું? બસ પ્રેમ માગે છે, આનંદ માગે છે, આપણી ધરતી, આપણા રોપા અને એ પરમાત્માની યાદ કરવાનું શીખવાનું છે. આત્મા પરમાત્માને યાદ કરવા બહુ ઇઝી છે. પરમ પિતા છે, આપણા બધાના બાપ છે, બ્રહ્માંડના માલિક છે. એ પરમાત્માને યાદ કરીએ એટલે હાજર જ થઈ જાય, એની શક્તિ હાજર થાય અને એના દ્વારા પ્રાકૃતિક ખેતીમાં યોગિક પ્રક્રિયા દ્વારા આપણે ખૂબ સારું કરી શકીએ. જો આપને સેશન બહુ સારું લાગ્યું હોય તો ફીડબેક આપજો. કાલે આ જ સેશનને ફર્ધર કઈ રીતે રિફાઇન કરીએ અને તમારા ગામમાં જ્યાં પણ તમે પ્રાકૃતિક ખેતી માટે બ્રહ્માકુમારી બહેનોને પણ આમંત્રણ આપી શકો અને રાજયોગની શિક્ષા પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને પણ શીખવાડી શકો. રિઝલ્ટ ખૂબ સારા મળે છે. મારી પોતાની ખેતીમાં મને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે અને કોઈ નેગેટિવ સંકલ્પ નથી. બહારના ડ્રીપ ઇરિગેશનવાળા PSI આ બધા આવે એટલે કે સાહેબ તમારા ફાર્મમાંથી જવાની જ ઈચ્છા નથી થતી. શું કામ? કે વાઇબ્રેશન્સ એવા છે. તો આપણા ખેતરને આપણે મંદિર જેવું બનાવવું એ આપણું કર્તવ્ય છે. પ્રાકૃતિક ખેતી એક સમાધાન છે, પણ પ્રાકૃતિક ખેતી સાથે સાથે પરમાત્માની યાદ અને એ આ ઓમ શાંતિના બહેનો ખૂબ સરસ શીખવાડે છે. હું તો બહુ સુપર સાયન્ટિફિક માણસ છું આધુનિકની સોચ સાથે, પણ મેં રિયલાઇઝ કર્યું કે આપણે બધા છેલ્લે તો આત્મા છીએ અને આત્માના પિતા પરમાત્મા છે અને જો એને આપણે, એ તો બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ છે. આ પ્રાઇમ મિનિસ્ટર શું છે એની સામે, ને અમેરિકાના પ્રેસિડન્ટ શું છે? આ પરમપિતા પરમાત્મા જેના બાળકો અને એની દીકરા દીકરી બની જઈએ તો એનીથી વિશેષ શું હોય? આજે એક સામાન્ય બાપને કોઈ દીકરી એમ કે માને કે હું વડોદરા પ્રવાસમાં જાઉં છું કાશ્મીર, પાછી આવીશ પણ મારી ટ્રેન મોડી થઈ ગઈ, રાત્રે 2 વાગે વડોદરા આવવાનું જ. બાપ હાલોલમાં રહેતો હોય
એ રાતના 12 વાગ્યાથી વડોદરામાં ઊભો રહી જાય કે હમણાં આવશે દીકરી, હમણાં આવશે, તો ઓલો બાપ શું ના કરી શકે બોલો? એક જન્મનો બાપ જો આટલું કરતો હોય તો પેલો પિતા શું ના કરે? પણ આપણે પરમ પિતાને ઓળખતા નથી. અને ઓળખાણ એ યોગિક પ્રક્રિયા છે. આપણી પ્રાકૃતિક ખેતીમાં યોગને સંમિલિત કરી શિવની, પરમપિતા પરમાત્મા જેને લોકો અલ્લાહ કહે છે, કોઈ ગોડફાધર કહે છે, આની આપણે શક્તિનો પ્રાકૃતિક ખેતીને બઢાવા દેવા માટે ઉપયોગ કરવો અને ગુજરાત સરકારને ખૂબ સહયોગ આપવો. આત્મા પ્રોજેક્ટના આપણે એવા સારા સ્પીકર બનીએ. પાયલબેન બોલતા હતા, હમણાં મહેતા સાહેબ બોલશે. અરે હું તો કહું તમારામાંથી બધા એવા સ્પીકર બનો કે ક્યાંય પણ બોટાદ જિલ્લામાં મૂકી દે તો અહીંના વડોદરાના 2 ભાઈ ને 2 બેન જવા જોઈએ. સાહેબોને જવાની શું જરૂર પડે? એટલું મસ્ત પ્રાકૃતિક ખેતીના અનુભવો અને બધું વર્ણન કરી શકે એવા તમારે પણ સ્પીકર બનવાનું છે. ઓછા નહીં સમજતા તમને. અને તમે આ ફ્રીડમ ફાઇટર છો, તમે સ્વાતંત્ર્ય સેનાની છો કેમિકલ ફ્રી ફાર્મિંગ માટે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ઓમ શાંતિ.